આજે સુરત મહાનગરપાલિકાનું 2024-25નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું. ગત વર્ષે 7,848 કરોડનું બજેટ મંજૂર કરાયું હતું. સ્વચ્છતામાં નંબર 1 સિટી બન્યા બાદ હવે સુરત શહેરના વિકાસ માટે પાલિકાએ વધુ રકમ ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. લોકસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી શહેરીજનોને ફીલ ગુડનો અહેસાસ થાય અને વેરાનો બોજ ના વધે, છતાં મહાકાય પ્રોજેક્ટ માટે જરૂરી વ્યવસ્થા 475 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા અને મનપાને ચલાવવા માટે હજારો કર્મચારીઓના મહેકમને ખર્ચની વ્યવસ્થા વચ્ચે બેલેન્સ કરીને મનપા કમિશનર શાલિની અગ્રવાલ તેમજ ટીમે સુરતના અધિકારીઓએ સતત 3-4 દિવસના રાત્રિ ઉજાગરા કરી તૈયાર કરેલા વર્ષ 2024-25ના ડ્રાફ્ટ બજેટનો મુસદ્દો તેમજ વર્ષ 2023-24નું રિવાઇઝ બજેટ મનપા કમિશનરે આજે જાહેર કર્યું છે. સુરત મહાનગરપાલિકા કમિશનરે વર્ષ 2024-25 માટે 8,718 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. પાલિકાએ સુરત શહેરના વિકાસ કાર્યો માટે અધધ રૂપિયા 4,121 કરોડની જોગવાઈ કરી છે. કમિશનરે જાહેર કર્યું કે આ વર્ષે પહેલી વખત સુરત મહાનગરપાલિકાની રેવન્યુ આવક 5,000 કરોડને પાર કરશે. અંદાજ અનુસાર રેવન્યુ આવક 5,025 કરોડ થશે, જ્યારે રેવન્યુ ખર્ચ 4,597 કરોડ પર પહોંચશે. જોકે રાહતની વાત એ છે કે શહેરીજનોને વેરાનો બોજો વધારવામાં આવ્યો નથી. પાલિકા કમિશનરે કહ્યું કે પહેલીવાર 8,000 કરોડથી વધુનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે અને પહેલીવાર વિકાસ કાર્યો પાછળ 4,000 કરોડથી વધુની રકમ ખર્ચ કરવામાં આવનાર છે. પ્રજા પર કોઈપણ પ્રકારના કર દર વધારાયા નથી, તેથી આ બજેટને વિકાસલક્ષી બજેટ કહી શકાય. ગયા વર્ષે 7,847 કરોડનું બજેટ મંજૂર કરાયું હતું. તેની સરખામણીએ આ વર્ષે બજેટના કદમાં 870 કરોડનો વધારો થયો છે. આજે સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2023-24નું રિવાઇઝ્ડ બજેટ અને વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અમૃતકાલનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. માનનીય વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત 2047ને ધ્યાને રાખીને અને ભારત દેશને $30 ટ્રિલિયન ઇકોનોમી ઉપર લઈ જવા માટેને ધ્યાને રાખીને વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ બનાવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યનું $500 બિલિયન નું 2027 માટેનું ટાર્ગેટ છે અને આમાં સુરત 30% જેટલું કોન્ટ્રીબ્યુટ કરે છે. એટલે આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરત શહેર તેજ ગતિથી આગળ વધે, વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં આગળ વધે, સસ્ટેનેબલ સિટી ઓફ ટુમોરો અને મોસ્ટ લિવેબલ સિટી ઓફ ટુમોરો તરીકે સુરત શહેર અર્બન મોડલ ગવર્નન્સના ક્ષેત્રમાં સમગ્ર દેશમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તર એક મોડલ બને, આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આમાં 8,718 કરોડનું વર્ષ 24-25નું ડ્રાફ્ટ બજેટનું કદ છે. કેપિટલ એક્સપેન્ડિચરમાં 4,121 કરોડ પ્રપોઝ કરવામાં આવ્યા છે, એટલે વિકાસલક્ષી કામો ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. વિના કર દર વધારાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. એનું મતલબ છે કે સમગ્ર બજેટ વિકાસલક્ષી, સર્વસમાવેશક વિકાસલક્ષી અને સર્વવ્યાપી વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. ઇન્કમ ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે અને આત્મનિર્ભરતા ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે. એટલે 5,025 કરોડનું રેવન્યુ ઇન્કમ સુરત મહાનગરપાલિકા મેળવે, આ દિશામાં આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સના સાથે સાથે એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ઉપર પણ ફોકસ થાય એ પ્રકારના કામોનું સમાવેશ કરવામાં આવ્યું છે અને સમાજના દરેક વર્ગના લોકોને આવરી લેવાતું બજેટ છે. આમાં મહિલાઓ, બાળકો, સિનિયર સિટીઝન્સ, શહેરી ગરીબો, દિવ્યાંગો અને બીજા તમામ વર્ગના લોકોના સર્વાંગી વિકાસ માટેનું આ બજેટ છે. પરફોર્મન્સ પણ બજેટના સાથે સાથે ડિલિવર થાય આ દિશામાં પણ એક નવું ઇનિશિયેટિવ આ બજેટમાં લેવામાં આવ્યું છે.